હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે સુખડી, એ પણ જે મહુડીમાં મળે અને ખૂબ જ પ્રખ્યાત છે તેવી સુખડી આપણે આજે ઘરે બનાવવાની છે। રૂ જેવી પોચી બનશે એ ટ્રીક્સ હું તમને આજે બતાવવાની છું। તો ચાલો આજે આપણે સુખડી બનાવવાની રેસીપી ચાલુ કરીએ। જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો, જેથી અવનવી રસોઈના વિડીયો તમને મળતા રહે। તો તેમના માટે મેં અહીં 1 કપમાં ઘી લીધેલું છે અને જે આપણે રોટલીનો લોટ કરકરો આવે છે તે લીધેલો છે 1 કપ, અને 1 કપ મેં ગોળ લીધેલો છે। તો એક કડાઈમાં આપણે ઘી એડ કરવાનું છે અને જે આપણે લોટ લીધેલો હતો તે એડ કરવાનો છે। ધીમા ગેસની આંચ પર આપણે આ લોટને શેકવાનો છે અને આપણે જાડા તળિયાવાળી જ કઢાઈ લેવાની છે, જેથી કરીને આપણો લોટ શેકાય ત્યારે દાજી ના જાય। તો આ રીતે આપણે લોટને ધીમા ગેસની આંચ પર શેકતું રહેવાનું છે અને ચલાવતા રહેવાનું છે। તો જેમ જેમ તમે લોટ શેકતા જશો તેવી રીતે તમારો લોટ ખૂબ જ હલકો અને આવો ફ્લફી રેડી થઈ જશે અને ઉપર ઝીણા ઝીણા સ્પોટ દેખાવા લાગશે। તો આ રીતે સતત આપણે 8 થી 10 મિનિટ સુધી લોટને શેકવાનો છે। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ રીતે સ્મૂથ બનીને રેડી થઈ ગયો છે। આપણી સુખડીને રૂ જેવી પોચી બનાવવા માટે આપણે જ્યાં સુધી આપણે લોટ છે તે આ બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે। તો તમે જોઈ શકો છો કે આપણો લોટનો કલર થોડો ચેન્જ થવા આવી ગયો છે અને ત્યારબાદ આપણે એક આ ટિપ્સની સાથે તેમાં 2 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે, જેનાથી આપણી સુખડી ખૂબ જ સોફ્ટ અને સરસ બને છે। ખાવામાં પણ રૂ જેવી પોચી બને છે અને આને તમે સ્ટોર પણ કરી શકો છો। તો આ રીતે આપણે જે દૂધ એડ કર્યું ત્યારબાદ આપણે જે લોટ શેકેલો હતો તેનો કલર થોડોક ડાર્ક બ્રાઉન જેવો થઈ ગયો છે, તમે જોઈ શકો છો। અને ત્યારબાદ આપણે ગેસની ઉપરથી નીચે લઈને રૂમ ટેમ્પરેચરમાં આવી જાય ત્યાં સુધી આપણે લોટ શેકેલો હતો તેમને ઠંડો કરવા રાખી દેવાનો છે। થોડો એવો આપણો લોટ શેકાઈ ગયેલો રૂમ ટેમ્પરેચરમાં ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જે સમારેલો ગોળ હતો તેને એડ કરી દેવાનો છે। આ બંને વસ્તુને સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે 2 મિનિટ સુધી ચલાવતા રહેવાનું છે આ રીતે। ત્યારબાદ આપણે જે થાળીમાં આપણે સુખડીને સેટ કરવી હોય તે જ થાળીમાં આપણે થોડું એવું ઘી લગાવી લેવાનું છે ઓઇલ બ્રશની મદદથી। તો તમે જોઈ શકો છો કે આપણી સુખડી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે ગોળ અને લોટની સાથે। તો આવી રીતે આપણે હવે જે ડીશ સેટ કરવા લીધેલી છે સુખડીને તેની અંદર આપણે એડ કરી દેવાની છે અને આ રીતે આપણે બધી જ સાઈડ ફેલાવી લેવાની છે। જેવી તમારે જાડી કે પતલી સુખડી ખાવી હોય એ પ્રમાણે તમારે ડીશ લેવાની છે અને ત્યારબાદ આપણે નાના બાઉલની મદદથી ઉપરથી આ રીતે પ્રેસ કરવાની છે, જેથી કરીને આપણી સુખડી સરસ રીતે શેપમાં આવી જાય। તો તમે જોઈ શકો છો કે આપણી સુખડી સરસ રીતે ડીશની અંદર સેટ થઈ ગઈ છે। ત્યારબાદ આપણે ચપ્પુની મદદથી તેમને નાના નાના પીસીસમાં કટિંગ કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણી સુખડી જે નાના પીસીસમાં કટિંગ કરીએ છીએ તો પણ સરસ રીતે તેના પીસ થઈ જાય છે અને તૂટી પણ નથી જતી। તો તમે જોઈ શકો છો કે આપણી સુખડી સરસ રીતે રૂ જેવી પોચી બનીને રેડી થઈ ગઈ છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ એક ટિપ્સ સાથે તમે
આ સુખડીની રેસીપી જરૂરથી બનાવજો.